આપી છે, પણ જે ઘટમાંથી આપણી ત્રય મટી, જે મટકીમાંથી આપણી ત્રય મટી, એ મટકી તો બની હરી ને આપણા માટે. પાણીનું તો સ્ત્રાવ ભર્યું, પાણી તો દુનિયાનું છે ને, નર્મદા ગંગામાં હરવા બરફ હિમાલયનું પણ આપણી ત્રય આ મટકીમાંથી મટી ને, તો ઈ મટકી બળી હારી. ભગવાન તો વિશ્વવ્યાપી છે, પણ આપણી ઓળખાણ તો નહોતી. આપણી તો આ મટકી એટલે કે આ દેહમાં થઈ ને ઓળખાય, તો ઈ દેહની બલિહારી. બલિહારી રોકાવાનું નહીં, બલિહારી. કાગભૂષણજી અને ગરુડજી એ કે છે, કાગભૂષણજી પાસેથી ગરુડજીને જ્ઞાન મળ્યું. ગરુડ એટલે બ્રાહ્મણ અને કાગભૂષણજી એટલે ભંગી. ભંગીએ બ્રાહ્મણને જ્ઞાન આપ્યું. કાગડે ગરુડને જ્ઞાન આપ્યું. ગરુડ વિષ્ણુ ભગવાનનું વાહન, છતાં એના પાસે જ્ઞાન નહોતું. બ્રાહ્મણ છે વિષ્ણુ ભગવાનને ફેરવે, જાણતા નથી. પણ કાગડો જાણી ગયો, ભંગીઓ જાણી ગયો, એટલે બ્રાહ્મણ ને ભંગ્યા પાસે જ્ઞાન લેવા જવું પડ્યું. એટલે ભંગિયા બ્રાહ્મણ ને ઘેર ભંગીઓ વચલાવે, એટલે ભંગીઓ ઊંચો, બ્રાહ્મણ નીચો હતો. એટલે ઈ જે કાગભૂષણ જે પછી પોતાના દેહને ધન્યવાદ આપ્યો કે ધન્યવાદ છે આ કાગભૂષણજીને કે મને આ દેહમાં ભગવાન. એમ આપણા રેતીના કણ ગણી શકે, દરિયાના મોજા ગણી શકે, પણ આપણા કેટલા અવતાર છે હજી ગણાણા નથી, ઘણા એવા નથી. તો આટલા અવતારમાં આ અવતારની બલિહારી કે આ અવતારમાં મને ભગવાન મળ્યો, તો આ દેહની બલિહારી, આ તમારો દેહ છે એની બલિહારી કે આ દેહને મને ભગવાન પ્રાપ્ત તો હતો, તો મને ઓળખાણ નહોતી. ઓળખાણ થઈ એ દેહની બલિહારી. એવી રીતે જે ગુરુનો હામો દેહ છે એ દેહની ઓળખાણ થઈ ને, એ દેહની તો બલિહારી. સંતો ના હોતી ચોખ્ખો દેહની બલિહારી. આ દેહ મારા દેહની બલિહારી કે મને આવા દેહની ચીજ બદલાય, તો આ દેહમાં મને પ્રાપ્ત ઓળખાણ થઈ. પ્રાપ્ત તો બધા દેહમાં હતો. એટલે ગુરુ ને ગોવિંદ દોનું ખરા તીથી તો લાગુ બલિહારી ગુરુદેવ કી ગોવિંદ. એટલે ગોવિંદ તો 4 યુગ થી પડ્યો આવે. સદયુગમાં હતો ગોવિંદ, ત્રેતાયુગમાં હતો, દ્વાપરમાં હતો, કલિયુગમાં છે. તો મારા ફરિયામાં કોઈ દી આવ્યો નહોતો ગોવિંદ. તો બલિહારી મારા ગુરુને કે મારો ગુરુ એને પીખડી કપડી મારા ફરિયામાં લેવી. આ શરીર છે આપણું ફરિયું છે ને, તો આપણા ફરિયામાં લેવો કોણ? વખાણ તો ગુરુ કરાવી ને. એટલે બલિહારી કે આમાં તો હું બાળક હતો તેથી હતો, હું 10 વર્ષનો 15 વર્ષનો હતો તેથી આમાં આત્મો તો હતો. ગુરુ તો ગોવિંદ તો હતો, પણ ગોવિંદ મારે અંતરો હતો ને, તો આ અંતરો મટાડ્યો એની બલિહારી ને. એમ ગુરુ પહેલા આના થી જ આ થયું. આ તો કેટલા જન્મ છે મારા ફરિયામાં કોઈ આવ્યો નથી. એટલે
ભગવાનની ભાષા સંતોને આગળ રાખી ઊંચા રાખ્યા પોતા શું કામ ઊંચા રાખ્યા? દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે હું કૃષ્ણને હથિયાર લેવડાવું, અને કૃષ્ણએ પ્રતિજ્ઞા એવી લીધી હતી કે હું હાથમાં હથિયાર ના લઉં. જ્યારે દુર્યોધન અને કૃષ્ણ માગવા ગયા, દુર્યોધન ને અર્જુન, ત્યારે એક કોરા મારી સેના ને એક કોરો હું એકલો, તારે જોયું બોલ. દુર્યોધનને વિચાર કર્યો કે આગળ એકલો શું કરે, આ સેના ને હાથી ઘોડા દારૂ ગોળા હથિયારું એ જ માગી લઉં, સેના લશ્કર મિલિટરી. આ તો એકલો છે, અને એકલો છે એ એટલો જ નહીં, કૃષ્ણ કે હું હાથમાં હથિયાર નહીં લઉં. જો બોલ, હું જોઈએ તો હું આવું અને તો આ સેના બે ભાગ કરી નાખું. મારે કાંડવું એ છે, મારે પોડવું બી છે, મને કોઈ જાના દીધું છે નહીં. તો હું બે મારા ફોઈના દીકરા છે, મારે બેયની મદદ કરવી જોઈએ. તો એક કોરા મારું આ મિલિટરી છે, એક કોર મારા હથિયારો છે, એક કોર મારા ઘોડા છે, હાથી છે, અને એટલા હથિયારો છે. એક કોરા ઈ ને એક કોરા હું એકલો ને પાછો હું હથિયાર નહીં લઉં, ઈ ખાલી હાથે બોલ. હવે દુર્યોધન જે છે ઈ શું માગે? દુર્યોધન કે હા હથિયાર ન લઈ તો બારે તો એને ધીંગાણામાં લઈ જાવ, અને હથિયાર ન લઈએ તો આપણી જીત કોઈ દી ન થાય. એટલે તેદી ન્યાયની પ્રતિજ્ઞા લીધી હતી કે હું હથિયાર નહીં લઉં. એટલે દુર્યોધને ઓલું બધું માગ્યું. તો આપણે આ જે બારોબારનો વૈભવ છે, વાડિયું છે, ઘોડિયું છે, ખચ્ચરિયું છે, અને વીઘા છે, વાડિયું છે, આ બધો વૈભવ છે, જે કાંઈ બારોબારનો હોય સોનાનો ડુંગર જ છે. એને આ વાસને ખેતી શકે નથી, કોઈ વીગલા ખેતી છે, કોરડ ખેતી જેવા આ ટેપા એ નથી. સોનાનો ડુંગર ટેપાય, સોનાનો ભાવ તો જાય કેમ ટેપ છે? આ દેખાય સોનાનો ડુંગર છે. દીકરા, વાડી, દીકરીઓ, પતિ, પત્ની, શત્રુ, લાખો